નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો શિક્ષકો માટે શિક્ષણ મંત્રીની વેલિડિટી થઈ છે પૂર્ણ। મિત્રો, એક મહત્વની ટ્વીટ આવી છે જેમાં કુબેરભાઈના વાયદાઓની વેલિડિટી એ ક્યારની પણ પૂર્ણ થતી જોવા મળી રહી છે। મિત્રો, ડૉક્ટર કુબેરભાઈની વેલિડિટી થઈ છે પૂરી। જો એક આ મહત્વની ટ્વીટ છે જાહેર થઈ છે। ટ્વીટ શું કહેવામાં આવી રહી છે એના ઉપર આપણે પ્રોપરલી માહિતી આપવાનું છું। જે તે ઉમેદવારો મિત્રો શિક્ષક ભરતીના હતા એ ઉમેદવારો માટે આજની આ ટ્વીટ છે એ કંઈક ના કંઈક એ મહત્વની રહેવાની છે। તો આજની અપડેટ શું છે થોડી ચર્ચા કરીએ। તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને હા, અમારું વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં પણ તમે જોઈન કરી શકો છો, જેથી કરી તમને આવનારી કોઈ પણ અપડેટ છે તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું આગળ। મિત્રો, અહીંયા તમને ટ્વીટ જોવા મળી રહ્યું છે। જનક દવે કરીને છે કે જે ભાઈએ ટ્વીટ કરી છે, કુબેરભાઈના વાયદાઓની વેલિડિટી તો ક્યારની પૂરી થઈ ગઈ છે। યુવાનો પોતાની જાતને છેતરાયેલા અનુભવે છે। આમ ના હોય કુબેરભાઈ, તમારી તમામ જાહેરાતો મોટા ઉપાડે મીડિયાએ ચલાવી છે। યુવાનોને ભરોસો થયો કે કંઈક થશે, જો કે સ્થિતિ જ ન બદલાય તમને જોવા મળી રહ્યું છે। જુઓ કે એમ એક મહિનાને આપણે થોડી અગાઉની જો વિચારીએ તો એક મહિના પહેલાંની મંત્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે ચોક્કસ કંઈક ના કંઈક ભરતી છે એક મહિનામાં 2 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે। તો એ ભરતી મિત્રો એ 1-2 મહિનાની વાત થતાં અહીંયા 1 વર્ષ વીતી ગયું છે। તો વેલિડિટી કંઈક ના કંઈક એ કુબેરભાઈની વાયદાઓની વેલિડિટી પૂર્ણ થતાં જોવા મળી રહી છે અને અંતે જે શિક્ષક ભરતી છે એ અટવાઈ જ રહી છે। બાકી મિત્રો, તમારું શું કહેવું છે? ખાસ વિડીયોને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી વિડીયો માટે ચોક્કસ ખાસ બન્યા રહેજો અને નવી કંઈક અપડેટ મળતી રહેશે, ખાસ જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।